सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये जगन्मङ्गलमूर्तये। बारहमा श्लोकनी चर्चा चाली रही है। जाग्रदादि अवस्था लक्षण पर्यालोचनयापि। આગળ પ્રશ્ન થયો હતો કે ત્રણ અવસ્થાઓ કોની છે, અહંકારની છે કે પછી આત્માની છે? કારણ કે આત્મા પણ ત્રણે ત્રણ અવસ્થામાં વિદ્યમાન છે, પ્રકાશમાન છે, તો પછી ત્રણ અવસ્થા આત્માની હોવી જોઈએ તો કે નહીં? સુષુપ્તિમાં કોણ સૂવે છે, સુષુપ્તિ અવસ્થા કોની છે એ નક્કી કરીએ આપણે। સુપ્ત સુપ્તિમ ન જાણતી, જે સૂતેલો છે એ તો સુષુપ્તિને જાણતો નથી, અર્થાત અહંકાર તો સૂતેલો છે, જે સૂતો હોય એની સુષુપ્તિ અવસ્થા કહેવાય ને। સુષુપ્તિ અવસ્થા અહંકારની છે, ત્યારે પણ આત્મા જાગ્રત છે, સર્વ સાક્ષી થયા ચૈતન્ય સ્વરૂપ આત્મા ત્યારે પણ જાગ્રત છે। એટલે તો નક્કી થઈ ગયું કે સુષુપ્તિ અવસ્થા આત્માની નથી, અહંકારની છે। તો નિયમ એ છે કે ત્રણેય અવસ્થાનો આશ્રય એક જ હોવો જોઈએ। જાગવું એકનું હોય ને સુવાનું બીજાનું હોય ને સ્વપ્ન એવું ના બને। જે જાગ્રત છે એ સ્વપ્ન જોતો હોય છે અને તે જ ઊંઘતો હોય છે। એટલે સુષુપ્તિ અવસ્થા પરથી આ નક્કી થયું કે સુષુપ્તિ અવસ્થા તો અહંકારની જ છે। સુપ્ત સુપ્તિમ ને જાનાતી, જે ઊંઘે છે એને સુષુપ્તિનું જ્ઞાન નથી, અને તેથી બાકીની બે અવસ્થાઓ પણ અહંકારની જ છે। आविर्भावित तिरोभवन धर्मतया ही अवस्था। अवस्था केवी छे? आविर्भाव तिरोभाव धर्मतया। प्रत्येक अवस्था आविर्भाव थाय छे, तिरोभाव थाय छे। आत्मा तारो आविर्भाव नहीं ने तिरोभाव पण नहीं।
તું સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, આવિર્ભાવ તિરોભાવથી રહિત છે. ત્રણ અવસ્થાઓ તો આવિર્ભાવ તિરોભાવ ધરાવનારી છે. કે દૂરે ચકાસતી મતે બહિરેવ તાવત, ત્યાંથી દૂર દૃશ્ય રૂપે એ તો પ્રકાશી રહી છે. કોણ? ત્રણ અવસ્થાઓ. અનાત્મા રૂપે ત્યાંથી દૂર બાહ્ય તો કોણ છે? અંતરતમ સ્વપ્રકાશ. શંકર કેવી તારું અવસ્થાઓનું કોઈ જાતનું મિશ્રણ હોય જ કેમ શકે? તમે એક સ્થાને છો જ નહીં. આ ત્રણ અવસ્થાઓ બહાર છે, અનાત્મા છે, અસદૃશ્ય છે. તું આત્મા છે, અંતરતમ છે, દ્રષ્ટા છે. એ મિથ્યા છે, તું સત્ય છે. આ બેનો કોઈ સંપર્ક જ ના હોઈ શકે. તદુપરાંત એ આવિર્ભાવ તિરોભાવ લક્ષણ ધરાવનારી છે, તું નિત્ય છે. કશંકર વિમલ ચિદ વપુછસ્તતા તવાભી, તો એ વિમલ ચિદ વપુ છે એનો આ અવસ્થાઓ સાથે કોઈ પ્રકારનો સંબંધ કેમ હોઈ શકે? એમ કે આગલા શ્લોકમાં સિદ્ધ કરવામાં આવ્યું કે અવસ્થાઓ આત્માની નથી. હવે કહે છે કે આ જાગૃત વર્ગે ત્રણેય અવસ્થાના લક્ષણોની પર્યાલોચન કરીએ તો પણ સ્પષ્ટ થઈ જાય કે આત્મન અવસ્થા સંબંધ. એ ત્રણ અવસ્થાના લક્ષણનું જો આપણે પર્યાલોચન કરીએ અને વિચાર કરીએ તો પણ સ્પષ્ટ થાય કે આત્માને અવસ્થાઓ સાથે કોઈ સંબંધ ન હોઈ શકે. વિજ્ઞાન વિરતિ સુપ્તિ તજન્મ સ્વપ્ન જાગરો, તો ત્રણ અવસ્થાઓ છે એના લક્ષણનું વર્ણન થયું. સુપ્તિ વિજ્ઞાન વિરતિ, વિશેષ જ્ઞાનમ વિજ્ઞાનમ. તો જાગ્રત સ્વપ્નમાં વિશેષ જ્ઞાન હોય છે. જ્ઞાન હોય છે, ચૈતન્ય તો હોય છે, પણ વિશેષ જ્ઞાન હોય છે, વૃત્તિ જ્ઞાન હોય છે. આમ ચૈતન્ય જે વિશિષ્ટ થયો એ વિશેષતા કોણે જન્માવી? ઇન્દ્રિયો અને મન, જેની દ્વારા બહારના જગતનો સંપર્ક થાય છે. એને કારણે આ ચૈતન્ય નિર્વિશેષ જ્ઞાન છે, એમાં જાણે કે વિશેષતા જાણે કે આવે છે. ચૈતન્ય ક્યારે વિશિષ્ટ થાય તો નહીં. પણ સ્ફટિકની અંદર જેવી રીતે પેલો લાલાશ દેખાય ને તેમ ચૈતન્યમાં બધી વિશેષતાઓ ભાસે છે. કઈ વિશેષતાઓ? નામ રૂપની વિષય નહીં. એટલે એમ કહેવાય કે ચૈતન્ય જાણે કે વિશિષ્ટ બની ગયો, વિશેષ જ્ઞાન. તો જ પછી જગતના પદાર્થોનું જ્ઞાન થાય. જાગ્રત સ્વપ્નમાં વિશેષ જ્ઞાન છે. સુષુપ્તિ કોને કહેવાય? વિશેષ જ્ઞાનના અભાવની અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે. વિજ્ઞાન વિરતિ સુપ્તિ, આ બધું વિશેષ જ્ઞાન. નામ રૂપ જાતિ ગુણ ક્રિયા સંબંધ વિશેષતાઓ છે. એવું જાતિ ગુણ ક્રિયા સંબંધ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી પાસે જ્ઞાનેન્દ્રિયો જોઈએ અને મન જોઈએ તો જ્ઞાન થાય. ભલે વસ્તુઓ હોય તો પણ જ્ઞાન ના થાય. જેવી રીતે આ બધા નામરૂપ જે પદાર્થો મારી સમક્ષ છે એ તમારું જ્ઞાન થવા માટે મારી આંખો તો જોઈએ છે, જોડે જોડે આ બહારનો પ્રકાશ પણ જોઈએ. આંખો હોય, જ્યોતિ હોય, પરંતુ બહારનો પ્રકાશ ના હોય તો તમે બધા હોવા છતાં પણ મને દેખાવો નહીં. આમ દેખાવા માટે બે પ્રકારના પ્રકાશની જરૂર છે. એક ચક્ષુના પ્રકાશની જરૂર છે, બીજું બહારના સહકારી પ્રકાશની જરૂર છે જે આ નામ રૂપને પ્રકાશિત કરતું હોય. માત્ર એ પ્રકાશ પૂરતો નથી. એ પ્રકાશ પ્રકાશિત કરતો હોય પણ જો ભાઈ આંખોમાં પ્રકાશ ન હોય તો કોઈ જ્ઞાન ન થાય. જેવી રીતે અંધ પુરુષ હોય
આંખોનો પ્રકાશ છે, પરંતુ એ બહારનો સહકારી પ્રકાશ તો એ જ્ઞાન જેમ કે અંધારામાં તો અજવાળું પણ હોય જે બધી વિશેષતા અને રંગ રૂપને પ્રકાશિત કરે, અને ચક્ષુનો પ્રકાશ પણ હોય તો પછી વિશેષતાઓનું જ્ઞાન થાય. તેવી રીતે ચૈતન્ય હોય એ કેવી આંખોના સ્થાને છે. મૂળ પ્રકાશ તો ચૈતન્ય જ છે, છતાં ચૈતન્યના સહકારી પ્રકાશની પણ જરૂર છે. કયો સહકારી પ્રકાશ? ઇન્દ્રિયો અને મન રૂપી સહકારી પ્રકાશની જરૂર છે. ઇન્દ્રિયો અને મન જ્યારે વિષયોને પ્રકાશિત કરે, એમની વિશેષતાને પ્રકાશિત કરે. આ જ્ઞાન કેવું? જ્ઞાન કે વિશેષ જ્ઞાનને આપણે જ્ઞાન કહીએ છીએ. વિશેષ જ્ઞાન આમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધી વિશેષતાઓ છે. કોણ પ્રકાશિત કરે છે? આપણી ઇન્દ્રિયો. તો મનના સહકારથી ઇન્દ્રિયો આ બધી વિશેષતા પ્રકાશિત કરે છે, અને ત્યારે આપણને વિશેષતાનું જ્ઞાન થાય છે. ચૈતન્ય તો છે જ, એ તો જુએ જ છે, પ્રકાશિત કરે જ છે. એ નિર્વિશેષ પ્રકાશ તો છે જ, પરંતુ ઇન્દ્રિયો મન મળીને વિશેષતાને પ્રકાશિત કરે ત્યારે આપણને જાગ્રત સ્વપ્નમાં આ બધા વિષયોની વિશેષતાનું જ્ઞાન થાય. સુષુપ્તિમાં શું થાય છે? ઇન્દ્રિયો મન નથી, ઊંઘી ગયા છે, પોતાના કારણમાં લીન થઈ ગયા છે. એટલે હવે વિશેષતાને પ્રકાશિત કરનારો કોઈ રહ્યું નથી. ચૈતન્ય રૂપી નિર્વિશેષ જ્ઞાન તો છે જ, જેમ જાગ્રત સ્વપ્નમાં તેમ સુષુપ્તિમાં પણ છે. પણ જાગ્રત સ્વપ્નમાં એક જ તફાવત હતો કે ઇન્દ્રિયો અને મન સ્થૂળ વિષયોને જાગ્રતને પ્રકાશિત કરે, સ્વપ્નની ઇન્દ્રિયો અને સ્વપ્નનું મન ત્યાંના સૂક્ષ્મ વિષયોને પ્રકાશિત કરે. ઇન્દ્રિયો મન જુદા જુદા છે, એની નાની, પણ છતાં સ્વપ્નના વિષયોની વિશેષતા પ્રકાશિત કરવા માટે પણ સ્વપ્નની ઇન્દ્રિયો જોઈએ, સ્વપ્નનું મન જોઈએ. સુષુપ્તિ કોને કહેવાય? આ બધું કારણમાં લીન થઈ ગયું. હવે વિષયોની વિશેષતાને પ્રકાશિત કરનાર કોઈનારો સામાન્ય પ્રકાશ, નિર્વિશેષ પ્રકાશ ચૈતન્ય તો છે. જે મારી આંખો છે, પણ બહારનો પ્રકાશ ન હોવાને કારણે જે વસ્તુઓ છે તેને પણ આંખો ન જોઈ શકે. તેવી રીતે આ વિશેષતા ને પ્રકાશિત કરનાર ઇન્દ્રિયો અને મન સુષુપ્તિમાં નથી, માટે તો કોઈ વિશેષ જ્ઞાન નથી. જ્ઞાન નથી એવું નથી, વિશેષ જ્ઞાન નથી. આપણે કઈ જ્ઞાન નથી, પણ આપણે વિશેષ જ્ઞાન કહેતા હોઈએ છીએ. વિજ્ઞાન વિરતિ સુપ્તિ તજન્મ સ્વપ્ન જાગરવ. વિશેષ જ્ઞાનનો વિરામ થઈ જવો. કેમ? ઇન્દ્રિયો અને મનનો વિરામ થઈ ગયો છે માટે. તજન્મ સ્વપ્ન જાગરવ. આ સ્વપ્ન જાગરણ કોણ જાગે છે? આ ઇન્દ્રિયો અને મન જાગે છે, અને અહંકાર. અને તેને કારણે આપણને હવે વિશેષ જ્ઞાનનો ઉદ્ભવ થયો. તત્સાક્ષિણ કથમ મે સ્યુ નિત્ય જ્ઞાનસ્ય તે ત્રયઃ. તે ત્રયઃ એ ત્રણ અવસ્થાઓ, સુષુપ્તિ, સ્વપ્ન અને જાગ્રત. કથમ મે સ્યુ એ મારી કેમ હોઈ શકે? એમના લક્ષણ અને મારા લક્ષણ એ બેનું આપણે પર્યાલોચન કરીએ ત્યારે સ્પષ્ટ થાય કે બે વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ ના હોય. કેમ ના હોય? મારું શું લક્ષણ છે? તત્સાક્ષિણ. હું કોણ છું? આ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી છું. સામાન્ય જ્ઞાન સ્વરૂપ છું, સદા પ્રકાશમાન છે. સાક્ષી એટલે જે સદા પ્રકાશમાન છે, મળતી બધાને અવભાષિત કરે છે. અવભાષિત જેની હાજરી માત્રથી બધું અવભાષિત થાય છે.
જેમ સૂર્ય પોતાની હાજરી માત્રથી જગતના પદાર્થોને પ્રકાશિત કરે છે, સૂર્યમાં પ્રકાશિત કરવાનું કોઈ કર્તૃત્વ નથી. ભલે આદિત્ય પ્રકાશતે એમ કહીએ કે સૂર્ય પ્રકાશે છે, પ્રકાશ એ સૂર્ય ધાતુ છે એટલે પ્રકાશ એટલે ક્રિયાપદ છે. ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવનારું પદ. ગચ્છતિ વગેરે, આગચ્છતિ, ખાદતી, અત્તિ, જે કહીએ તે આ દરેક ક્રિયાપદ કોઈ ક્રિયા દર્શાવનારું પદ છે. પણ ભવતી એ પણ ક્રિયાપદ છે ને, છે, અસ્તિ, તેમ પ્રકાશતે. સૂર્યના કિસ્સામાં પ્રકાશતે એવું ક્રિયાપદ છે, પરંતુ પ્રકાશવાની કોઈ ક્રિયા નથી. કેમ નથી? પ્રકાશ હોય સૂર્યનો સ્વભાવ છે. તેમ આત્મા પ્રકાશતે એવું કહીએ આપણે, પ્રકાશવાની કોઈ ક્રિયા નથી. આત્મા તો પ્રકાશ સ્વરૂપ છે. જેમ કોઈ પ્રકારના સંકલ્પ વગર, કોઈ પ્રકારની ક્રિયા વગર આ સૂર્ય છે એ બધાને ઉજાળે છે, તેવી રીતે આત્મા પોતાના હવા માત્રથી, પ્રકાશવા માત્રથી આ બધી અવસ્થાઓને ઉજાળે છે. એને સાક્ષી શબ્દનો પ્રયોગ તો થયો. પછી મેં કહ્યું ગઈકાલે તે પ્રકારે સાક્ષી શબ્દની ચર્ચા પાછળથી આવશે કે સાક્ષી શબ્દ પણ આત્મા માટે મુખ્ય અર્થમાં વાપરી ના શકાય. પણ ચાલો, તત્સાક્ષિણ એક નક્કી વસ્તુ નક્કી છે કે સાક્ષી હંમેશા સાક્ષ્ય કરતા જુદો હોય, દ્રષ્ટા હંમેશા દૃશ્ય કરતા જુદો હોય. અર્થાત દ્રષ્ટાને દૃશ્ય સાથે કોઈ સંબંધ ના હોય, સાક્ષીને સાક્ષ્ય સાથે કોઈ સંબંધ ના હોય. એટલા જ માટે દૃશ્યના ગુણ દોષોથી ક્યારે પણ દ્રષ્ટા લેપાયમાન ન થાય. સાક્ષ્યના ગુણ દોષોથી, આવિર્ભાવ તિરોભાવથી, આ સાક્ષ્ય કેવું છે? ત્રણ અવસ્થાઓ, આવિર્ભાવ તિરોભાવ લક્ષણ ધરાવનારી છે. પણ આત્મા જે સાક્ષી છે એ કેવો છે? નિર્લેપ છે. તેથી આ ત્રણ અવસ્થાઓ મારી કેમ હોઈ શકે? કોણ છું? નિત્ય જ્ઞાનસ્ય અલુપ્ત ચિદ્રૂપસ્ય. આ જ્ઞાન નિત્ય છે એટલે અવિનાશી છે, એટલે જેનો લોપ થતો નથી. આ કયા સંદર્ભમાં કહેવામાં આવ્યું? કારણ કે વિશેષ જ્ઞાનનો લોપ થાય છે. સુષુપ્તિમાં વિશેષ જ્ઞાનનો લોપ થાય છે. એટલે એમ લાગે કે જાણે જ્ઞાનનો ચૈતન્યનો લોપ થયો, પણ નહીં. અવિનાશિત્વાત ન દ્રષ્ટુ દૃષ્ટે વિપરીલોપો વિદ્યતે અવિનાશિત્વાત. દ્રષ્ટાની દ્રષ્ટિ, દ્રષ્ટાનો લોપ થઈ જાય. સુષુપ્તિમાં દ્રષ્ટા નથી પણ દ્રષ્ટિ છે. દ્રષ્ટુ દૃષ્ટે વિપરીલોપો ન વિદ્યતે. આ દ્રષ્ટાની દ્રષ્ટિનો લોપ નથી થતો. અવિનાશિત્વાત. દ્રષ્ટિ કેવી છે? અવિનાશી. તેમ શ્રોતાની શ્રુતિ અવિનાશી છે, મંતાની મતિ અવિનાશી છે, વિજ્ઞાતાની વિજ્ઞાતિ અવિનાશી છે. ચૈતન્ય એટલે ખરેખર જુએ છે આંખોના પ્રકાશે દેખાય, પણ ખરેખર પ્રકાશ છે ચૈતન્ય છે. ભલે શ્રોત્રેન્દ્રનો વિશેષ પ્રકાશથી શબ્દો પ્રકાશિત થાય, પણ મૂળ પ્રકાશ કયો છે? ચૈતન્યનો. એનું ક્યારે પણ લોપ ના થાય. અવિનાશિત્વાત. નિત્ય જ્ઞાનસ્ય અલુપ્ત ચિદ્રૂપસ્ય તત્સાક્ષિણ. સાક્ષીને આવો કહીને સાક્ષી પણ દૂર થઈ ગયો. અલુપ્ત ચિદ્રૂપસ્ય નિત્ય જ્ઞાનસ્ય. આ સાક્ષી નિત્ય ના હોય. જેમ સાક્ષ્યમાં પરિવર્તન આવે તેમ સાક્ષીમાં પણ પરિવર્તન આવે. એટલે મુખ્ય અર્થમાં સાક્ષી પણ પરિવર્તનશીલ છે, પણ નિત્ય જ્ઞાન છે. કહ્યું હું જે સાક્ષી કેવું છું? નિત્ય જ્ઞાન સ્વરૂપ છું. એટલે મુખ્ય અર્થમાં સાક્ષી પણ નથી.
નહીં તો સાક્ષ્યથી સાક્ષી પ્રભાવિત થાય ખરો. જેમ સાક્ષ્ય બદલાય ને એમ સાક્ષી બદલાય તો ખરો. હું કેવો સાક્ષી છું? નિત્ય જ્ઞાન સ્વરૂપ છું, અને માટે સાક્ષ્યનો કોઈ પ્રકારનો પ્રભાવ મારા પર નથી. મમ આત્મસ્તે ત્રય સુષુપ્તિ સ્વપ્ન જાગરા કથમ સ્યુઃ. તો આ પ્રકારનો ક્રમ સુષુપ્તિ સ્વપ્ન જાગર એવો ક્રમ અહીંયા સ્વીકાર્યો છે. એ ત્રણ અવસ્થાઓ મારી ક્યાં હોઈ શકે? ન કથનચિત, કોઈ રીતે ન હોઈ શકે. તો ટીકાકાર આગળ કહે છે અયમ ભાવ સુષુપ્તો અવસ્થાયામ તાવત સુષુપ્તિ તાત્કાલિક અજ્ઞાન અવભાસકમ કિંચિત ચૈતન્યમ અંગીકર્તવ્યમ. જોયું આપણે કે સુષુપ્તિ અવસ્થામાં પણ સાક્ષી છે, ચૈતન્ય છે. હવે એ અનુમાનનો વિષય છે. વેદાંતિને એને અનુમાન કહે છે કે સુષુપ્ત અવસ્થાયામ તાવત. તો જો ભાઈ તાવત એટલે જો સુષુપ્તિ અવસ્થામાં પણ કિંચિત ચૈતન્યમ અંગીકાર્યમ, સુષુપ્તિ અવસ્થામાં પણ કોઈક ચૈતન્ય છે એનો અંગીકાર આપણે કરવો પડે. તાત્કાલિક અજ્ઞાન અવભાસકમ. તાત્કાલિક એટલે સુષુપ્તિ અવસ્થામાં વિદ્યમાન, તત્કાલ સુષુપ્તિમાં વિદ્યમાન જે અજ્ઞાન છે એને અવભાષિત કરનારો કોઈક ચૈતન્ય છે એવું આપણે અંગીકાર્ય ભવતી એવો અંગીકાર કરવો પડે. તાવત એટલે દાખલા તરીકે ટુ ઇલસ્ટ્રેટ. જો આપણે ઇલસ્ટ્રેટ કરીએ, દ્રષ્ટાંત દર્શાવીએ તો આવું છે. તમે કેમ કહો છો કે કોઈક ચૈતન્યનો આપણે સ્વીકાર કરવો પડે સુષુપ્તિમાં? અન્યથા ઉત્થિતસ્ય પુરુષસ્ય. જો સુષુપ્તિની અંદર કોઈક ચૈતન્ય અજ્ઞાનનું અવભાષક ન હોત તો ઉત્થિતસ્ય પુરુષસ્ય ઊંઘમાંથી ઉઠેલો જે મનુષ્ય છે, સુખમ અહમ અસ્વાપ્સમ, હું નિરાંતે સૂતો, ન કિંચિત અવેદિશમ, મને કાંઈ ભાન નહોતું. આવું તો બધા કહેતા હોય છે કે ભાન ના રહ્યું, શું થયું, ક્યાં પહોંચી ગયો. એટલે કશું ભાન ના હોય એ પ્રકારની અવસ્થા સુષુપ્તિ હોય. એ કયું ભાન નથી? એ વિશેષ જ્ઞાન નથી, ભલે એમ કે કઈ ભાન નહોતું. આપણે કહીએ મને કાંઈ ભાન નહોતું, જયારે કહીએ ત્યારે અર્થ એ થયો કે મને કોઈ વિશેષ જ્ઞાન ના હતું, એવું જ કહીએ છીએ આપણે. એને આપણે જ્ઞાન કહીએ છીએ ને, વિશેષ જ્ઞાનને જ ભાન કહેતા હોઈએ છીએ, સભાનતા કહેતા હોઈએ છીએ, પણ નિર્વિશેષ જ્ઞાન નું તો એવું આપણે નથી કહેતા. અન્યથા ઉત્થિતસ્ય પુરુષસ્ય સુખમ અસ્વાપ્સમ ન કિંચિત અવેદિશમ ઇતિ સુષુપ્તિ તાત્કાલિક અજ્ઞાન પરામર્શ અનુપત્તેઃ. સુષુપ્તિ તાત્કાલિક, સુષુપ્તિ કાળમાં વિદ્યમાન શું છે? અજ્ઞાન. એ સુષુપ્તિમાં અજ્ઞાન છે એ તો સ્વીકારાયેલું છે, એને સુષુપ્તિ કહેવાય. જ્યારે બધું જ કાર્ય છે પોતાના એ કારણ અવસ્થા છે, ત્યાં બધું જ કાર્ય પોતાના કારણમાં લીન થઈ જાય છે, નષ્ટ થતું નથી, લીન થાય છે. એટલા જ માટે વળી પાછો કારણમાંથી કાર્યનો ઉદ્ભવ થાય. તજન્મ સ્વપ્ન જાગરો. વિશેષ જ્ઞાનનો પોતાના કારણ નિર્વિશેષમાં લય થઈ જવો અજ્ઞાનમાં, અને વળી પાછો એનો જન્મ થયો, ઉદ્ભવ થયો. તો પરામર્શ, તેથી આ પરામર્શ કહો સ્મરણ કે મને કઈ ભાન નહોતું, નિરાતે સૂતો, કઈ ભાન નહોતું. આ નિરાશ શબ્દ સુખ બતાવે છે.
કેમ છો પૂછે, નિરાશ છે સ્વામીજી. આજકાલ પૂછીએ ને આપણે લોકોને, નિરાશ છે. કઈક આમ ઘરમાં બેસી રહેવું પડે, માથા એ બધું એ થોડોક ત્રાસ, પણ ઘણી માથા કરું બચી ગયા. કોઈ આવનારું જનારું પૂછનારું કશું રહ્યું નહીં. એમ કરીને એ બધી માથાકૂટ હતી ને, ભલે હાથે કામ કરો પણ નોકર આવી ના આવે ને ક્યારે આવે ને શું થયું એ વધારે ટેન્શન એનું હોય છે. હવે બધાને ખબર પડી ગઈ જાતે કામ કરવામાં ઓછું ટેન્શન છે ભાઈ. કદાચ શારીરિક શ્રમ છે ના નથી, થાકી જઈએ સ્વામીજી, પણ હવે પેલી ક્યારે આવશે ને આવે ના આવે ને ફોન કરશો એ ટેન્શન તો જતું રહે ને બધા. રસોઈ વાળી ભાઈ આવે કે ના આવે કરી લઈએ છીએ. કદાચ સાદું જમતા હોય છે પણ કરી લઈએ છીએ. પેલીએ બરાબર કર્યું ના કર્યું, વધારે કર્યું ઓછું કર્યું, મીઠું નાખ્યું ના નાખ્યું, આ માથાકૂટ જતી રહે ને બધી. આવે ના આવે શું થયું? એટલે કશી વસ્તુ આપણે મફત મળતી નથી. જે મદદ મળે છે ને એ મદદ મેળવવામાં કઈ કિંમત ચૂકવવી પડતી, જેને આપણે નોંધ નથી લીધી. મદદ પ્રત્યે ધ્યાન એ દ્વારા આપણને કેટલી રાહત થાય છે એ આપણે એ નોંધ્યું છે. પણ એની કેવી કિંમત ચૂકવવી પડે છે વિચારે. એ ગૃહિણીઓને કેટલી માથાકૂટ. જયારે જુઓ ત્યારે નોકર કે નોકરાની પાછળ જ હોય. પેલા લોકો પાસે વોટ્સએપ હોય ને આ બધું એટલે સતત ચાલતું હોય, ક્યારે આવવાની છે, શું થયું ને કેમ થયું ને કેમ નથી આવી વગેરે વગેરે. પછી સમય ના આવે એટલે આપણા બધા રૂટીનમાં મુશ્કેલી થઈ જાય ને, પછી આપણે પછી કરવું પડે. એટલે બધી આ પ્રકારે માથાકૂટ બહુ હતી. એ પ્રકારની કિંમત ચૂકવવી પડતી હતી બધાએ. તમે આપણે પરાધીન છીએ ને, કોઈક આવે ને કામ કરવાનું હોય તો આપણે કેવા છે? પરાધીન છે. એ પરાધીનતા જતી રહી. એ પરાધીનમાં જન્મારે બધી માથાકૂટ ટેન્શન જતો રહ્યો. હવે લોકોને ખબર પડે કે આમાં નિરાશ છે ખરી, આમાં પરિશ્રમ છે શરીરને, પણ માનસિક સ્તરે નિરાશ છે. હવે આપણે આપણી રીતે આપણી યોજના ઘડી શકીએ કે હું ક્યારે શું કરીશ શું નહીં કરું, બધું મારી રીતે કરું. મારે ક્લાસ સાંભળવો છે, આ પ્રવચન સાંભળવું છે, મારે વાંચવું છે, પેલું કરવું છે, એ મારું આવી જાતનો આખો કાર્યક્રમ બનાવો. પહેલા તો મેં કાર્યક્રમોને પેલું બેલ વાગ્યો, પેલું થયું, ફલાણું થયું, 1000 વસ્તુ થતી હતી. ચાલો છોડો. પેલા નિરાશ શબ્દ અત્યારે મને આજકાલ સંભળાય છે એટલે મને યાદ આવ્યું. સુષુપ્તિ નિરાશ બધી માથાકૂટ મારી મોકલી ગયા સુષુપ્તિમાં. સુખમ નિરાતે સુતો. તો આ પ્રકારે અજ્ઞાન જ નહીં પણ સુખ પણ ખરો. આમ જાગેલો માણસ પોતે સુષુપ્તિ અનુભવેલા સુખ અને અજ્ઞાન બંનેનું સ્મરણ કરે છે. એ પરામર્શ છે, સ્મરણ ન થયું હોત, જો અનુભવ ના થયો હતો. ટૂંકમાં સ્મરણ ક્યારે હા? યા સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા. આપણે આગળ જોઈ ગયા પંચદશીમાં બધું કે સુષુપ્ત અવસ્થામાં ચૈતન્ય છે, કારણ કે આ પ્રકારનું સ્મરણ છે, પણ અનુભવ ત્યાં હોવો જોઈએ. અનુભવ ત્યારે હોય જ્યારે અનુભવને પ્રકાશિત કરનાર ચૈતન્ય હોય. એટલે કિંચિત ચૈતન્યમ અંગીકાર્યમ સર્વૈ અપી. સર્વ એટલે જે લોકો આ ચૈતન્ય સ્વીકાર નથી કરતા એની વાત કરે છે. ભાટ્ટ મીમાંસકો એમ કહે કે સુષુપ્તિમાં આપણે કઈ ચેતનતા નથી, મન ઊંઘી ગયું છે. પછી મન જાગે અને આત્માનો મન સાથે સંપર્ક થાય એટલે આત્મામાં ચેતનતા આવે, એવું બધું માનનારા છે. શૂન્યવાદી કહે કે શૂન્ય ચેતન છે જ નહીં, નષ્ટ થઈ ગયો. પછી ચૈતન્ય એવું છે કે ક્ષણિક વિજ્ઞાન કોને જાતે જ પાછું ઊભું થઈ જાય, જાતે નષ્ટ થઈ જાય. નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ. તો આત્માને સતત જન્મનારો સતત મરનારો માનતો તોય વાંધો નથી, તોય ભાઈ શોક ના કરીશ, જે માનવું હોય માન. એટલે આવું બધું માનનારા લોકો છે. પણ આ તમે સુષુપ્તિનો આ અનુભવ જે છે, મને કઈ ભાન ન હતું, હું નિરાતે સૂતો, એ સમજાવશો કેવી રીતે? એટલે ત્યારે સમજાવી શકાય જ્યારે કોઈક પ્રકાશક છે, ચૈતન્ય છે, એનો આપણે સ્વીકાર કરીએ.
એ અનુભવ સમજાવવા માટે બધાએ કિંચિત ચૈતન્ય અંગીકર્તવ્યમ, બધા સર્વૈ અપી, બધા વાદીઓએ આ પ્રકારે ચૈતન્યનો સ્વીકાર કરવો પડે. હવે ચૈતન્ય કેવું છે? તત્ચૈતન્યમ ન જન્યમ. પ્રશ્ન એ થયો, એ ચૈતન્ય છે એ જન્મેલું છે કે નિત્ય છે? પાછું હા, ચાલો, એ ચૈતન્ય જન્મ્યું તો કે તત્ચૈતન્યમ ન જન્યમ. કેમ? મનશ્ચક્ષુરાદેહે સુપ્તિ અંતઃપાદિત્વાત. કોઈ માનતો હોય કે ભાઈ આત્માનો મન સાથે સંપર્ક થયો મળે ચૈતન્ય જન્મ્યું. આ લોકો મીમાંસકો પેલા ભાટ લોકો એવું માનનારા છે. પણ ત્યારે મન ઇન્દ્રિયો કશું છે નહીં. ચૈતન્ય જન્મ આપનારું કોઈ છે નહીં. એ લોકો કે ચૈતન્ય જન્મે છે. આત્મા સ્વયં કેવો છે? અચેતન છે, પણ મનના સંપર્કમાં આવતી ચેતન બને છે. આવું બધા માનનારા છે. પણ જો આત્મા અચેતન હોય, સુષુપ્તિમાં મન તો નથી, આત્મા અચેતન હોય, કોઈ પ્રકાશ ન હોય, તો પછી તમે આ જે જાગ્રત થયા પછી મનુષ્યને આ પ્રકારે જે સ્મરણ થાય છે કે મને કંઈ ભાન નહોતું, આરામથી સૂતો, એ તો બધા કહે છે ને અત્યારે એ વર્તમાન અનુભવ તો નથી જ ને, એ ભૂતકાળનો અનુભવ છે. અનુમાન પણ નથી, કારણ અત્યારે કોઈ એના માટે લિંગ નથી, સ્મરણ જ છે. એટલે આ જે કહે છે વ્યક્તિ કે હું તો આનંદથી સુખેથી સૂતો, કંઈ ભાન નહોતું, એ સ્મૃતિ છે. હું પહેલા આપણે પુરવાર કરવો પડે. એ પ્રત્યક્ષ નથી કાગળ ગયું. અનુમાન ક્યારે કહેવાય? અત્યારે એનું કોઈ ચિહ્ન હાજર હોય તો એ ચિહ્ન પરથી આપણે અનુમાન કરી શકીએ. જેમ કે વરસાદ પડી ગયો, એનું કોઈ ચિહ્ન હારે બધા રસ્તાઓ ભીના થઈ ગયા, તો ભીના રસ્તા પરથી વરસાદ પડ્યો હશે એવું અનુમાન કરી શકીએ. અનુમાન માટે આપણી પાસે હેતુ, ચિહ્ન, લિંગ જેને કહેવાય એનું જ્ઞાન હોવું જોઈએ, કંઈક લિંગ હોવું જોઈએ. પણ અત્યારે તો કશું છે નહીં. સુષુપ્તિ સર્વ રીતે જતી રહે છે. અત્યારે મારી પાસે કોઈ અનુભવ પણ નથી કશું, છતાંય પણ આ છે. એટલે આ શું છે? આ સ્મૃતિ છે. અને સ્મૃતિ એ અપેક્ષા રાખે છે કે એ અનુભવ થયો હોવો જોઈએ. સુષુપ્તિમાં અનુભવ ત્યારે થયા જ્યારે અનુભવ પ્રકાશિત કરનાર કોઈ હોય. કિંચિત ચૈતન્ય અંગીકાર. આ રીતે વેદાંત કહે છે કે કોઈક ચૈતન્યનો અંગીકાર કરવો જોઈએ. એ ચૈતન્ય જન્ય નથી, જન્મેલું નથી. તમે જન્મેલું કહેતા હોય તોય પણ કોઈ કહે છે કે મનશ્ચક્ષુરાદેહે સુપ્તિ અંતઃપાદિત્વાત. મન ચક્ષુ વગેરે જે તમે ચૈતન્યને જન્માવનારા માનો છો એ પણ ત્યાં સુષુપ્તિમાં છે નહીં. અને વિશેષ જ્ઞાનનો જન્મ થાય છે એમ કહો તો વિશેષ જ્ઞાન પ્રદાન કરનારા, જ્ઞાનની વિશેષતા પ્રદાન કરનારા પણ આ ચક્ષુ ઇન્દ્રિયો નથી. પણ એ જ્ઞાન કેવું છે? અજન્ય છે. તો ન જન્યમ તો કે અનંતમ છે. ચાલો ભાઈ એનો જન્મ ના હોય પણ એનો અંત આવતો હોય તો એવું થઈ શકે ને કે અનંતમ છે. કેમ? તદ અજન્ય ભાવસ્ય નિત્યત્વ નિયમાત. અજન્માપણું છે એ નિત્ય છે કે અનિત્ય છે એ પ્રશ્ન થયો. ચૈતન્ય કેવું છે? અજો નિત્ય અજહ, અજન્મા છે. એ અજન્માપણું નિત્ય છે કે અનિત્ય છે? તો એ ક્યારેક ચૈતન્ય જન્મે ને ક્યારેક ના જન્મે એવી જાતનું તો કે ના, એ ક્યારેય જન્મતો નથી. સુષુપ્તિમાં એને જન્મ આપનારો કોઈ તોય છે એટલે ક્યારે એનું એટલે એનું સ્વયં છે. અને માટે તદ અજન્ય ભાવસ્ય નિત્યત્વ નિયમાય. એનો અજન્ય ભાવ છે, અજન્ય એનું સ્વરૂપ છે, લક્ષણ છે કે સ્વભાવ છે એ નિત્ય છે. એટલે ક્યારેય એનો જન્મ નથી. તચ્ચૈતન્યમ અસ્માભિ આત્મા એથી ઉચ્યતે. વેદાંત કહે છે કે એ ચૈતન્ય જે અજન્મા છે
માટે અનંત છે અને વળી સુષુપ્તિના અજ્ઞાન અને સુખ છે એને પ્રકાશિત કરનાર છે. એ ચૈતન્યને અમે આત્મા કહીએ છીએ. તથા જ જો આ પ્રકારે હોય તો અર્થાત આ પ્રકારે અહીં સિદ્ધ કરવામાં આવ્યું કે સુષુપ્તિમાં પણ ચૈતન્ય છે જે અજન્મા છે, અનાદિ છે, અનંત છે, નિત્ય છે અને આત્મા છે. તથા ચ કથમ અનાદિ એટલે કહ્યું નિત્ય જ્ઞાનસ્ય. શ્લોકમાં નિત્ય જ્ઞાનસ્ય મેં હું જે નિત્ય જ્ઞાન સ્વરૂપ છું એ અર્થ બતાવવામાં આવ્યો કે સુષુપ્તિમાં પણ જ્ઞાન છે, એ પણ અજન્મા છે, અનંત છે, નિત્ય છે. એટલે જે જ્ઞાન જાગ્રતમાં છે એ જ્ઞાન સ્વપ્નમાં છે, જ્ઞાન સુષુપ્તિમાં છે. તથા ચ કથમ અનાદિ નિત્ય જ્ઞાન સ્વરૂપસ્ય આત્મના. આ કશી વસ્તુ જે છે ને એ પ્રમાણ નથી. આ તો આ શું છે? તર્ક છે. તર્ક શું છે? આ અનુગ્રાહક તર્ક છે કે સહકારી તર્ક છે. શ્રુતિમાં જે કહેવામાં આવ્યું છે એ વિશે આપણો નિશ્ચય દ્રઢ થાય એ માટે. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ હન્યતે હન્યમાને શરીરે બધું કહ્યું. ઉપનિષદમાં કહ્યું, કૃષ્ણ ગીતામાં કહ્યું. એ પ્રમાણે છે. પણ આપણે આ સાથે સાથે અનુગ્રહ તર્ક પણ આપણે જોડે આપતા હોઈએ છીએ, જેથી શાસ્ત્રમાં જે કહ્યું એનો નિશ્ચય આપણા મનમાં દ્રઢ થાય. શાસ્ત્રમાં શ્રદ્ધા તો છે એટલે સ્વીકારીએ છીએ. શ્રદ્ધાઓને કારણે એને તિરસ્કારતા નથી. પણ એ પણ પૂજ્ય સ્વામીની ભાષામાં ઇટ મસ્ટ બી અસિમ્યુલેટેડ નોલેજ. આ જ્ઞાન છે ને પરિપક્વ થવું જોઈએ. આ જ્ઞાન આપણું જ્ઞાન થવું જોઈએ. એમાં તો શ્રુતિમાં કહ્યું છે એ પ્રકારનું નહીં. એટલે મારા મનમાં એના વિશે જે કે સંશયો જન્મે એ સંશયોનું આ પ્રકારે નિરાકરણ કરીએ. ભેદ્યતે છિદ્યંતે સર્વ સંશયા. બધા સંશયો છેદાઈ જાય ત્યારે પછી મારા મનમાં આ વસ્તુ દ્રઢ બને, એ મારી બને. એટલે શ્રવણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ મનન દ્વારા દ્રઢ બને, પરિપક્વ બને, મારું બને. પછી તો મારે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રશ્ન રહ્યો. એટલે શાસ્ત્રમાં શ્રવણ કરવાથી આપણને આપણો નિશ્ચય જન્મ્યો, અને છતાં મનમાં જે બધી આ બધા અનેક સંશયો વગેરે હોય જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી એ જ્ઞાન મારું પક્વ ના થાય. બે પ્રકારની પક્વતા, એક સંશયમાંથી મુક્તિ, બીજી વિપર્યયમાંથી મુક્તિ. આ સંશય મુક્તિની વાત છે. તથા ચ કથમ અનાદિ નિત્ય જ્ઞાન સ્વરૂપસ્ય આત્મન. એ ચૈતન્યને અમે આત્મા કહીએ છીએ. આત્મા શબ્દ આવી ગયો. તથા ચ તેથી એને અનુસરીને કથમ અનાદિ નિત્ય જ્ઞાન સ્વરૂપસ્ય આત્મન. આત્મા જે હું નિત્ય જ્ઞાન સ્વરૂપ છું એ આ ચર્ચામાં નક્કી કરવામાં આવ્યું. શ્લોકમાં તો નિત્ય જ્ઞાન છે કહ્યું, પણ ટીકાકારે પણ બતાવ્યું કે નિત્ય જ્ઞાન કેવી રીતે છે, સુષુપ્તિના અનુભવોને ધ્યાનમાં લઈને. તો અનાદિ નિત્ય જ્ઞાન સ્વરૂપસ્ય આત્મન. અજન્મા છું માટે કેવો છું? અનાદિ છું. અવિનાશી છું માટે કેવું છું? નિત્ય છું. નિત્ય એટલે અવિનાશી. તો કથમ અનાદિ નિત્ય જ્ઞાન સ્વરૂપસ્ય આત્મન. આત્મા હું જે અનાદિ નિત્ય જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન ઉપરમ રૂપા સુષુપ્તિ. તો નિત્ય કોને કહેવાય? જેનું ક્યારે પણ જે ક્યારે લેપાયમાન ન થાય, જેનું ક્યારે અભાવ ન થાય, જે ક્યારે ન હોય એમ ન બને. તો સુષુપ્તિ કોને કહેવાય? જ્ઞાન ન હોય, આત્મા ન હોય. જો આત્માની અવસ્થા હોય સુષુપ્તિ,
તો આત્મા ના હોય. પણ હું તો અનાદિ નિત્ય જ્ઞાન સ્વરૂપ આત્મન, અનાદિ નિત્ય જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાનો પરમ રૂપા સુષુપ્તિ, જેમાં જ્ઞાનનો ઉપરમ થઈ જાય છે. આ જ્ઞાન છે સંકેલાઈ જાય છે. જેમાં જ્ઞાન નથી હોતું એવી અવસ્થા આત્માની કેમ હોઈ શકે? જે જ્ઞાન નથી હોતું એ જુદા પ્રકારનું જ્ઞાન છે. એને લોકો આત્મા સાથે તુલના કરીને કહે છે કે સુષુપ્તિમાં કોઈ કોન્શિયસનેસ નથી, સુષુપ્તિમાં કોઈ ભાન નથી. એ ભાન શબ્દ સમજતા દિશાને મળે છે, એ વિશેષ જ્ઞાન માટે વપરાય છે. લોકો એમ કે there is no consciousness in deep sleep, એ શરીર માટે વપરાય છે, એ વિશેષ જ્ઞાન માટે. હું જે સામાન્ય જ્ઞાન છું, નિત્ય વિજ્ઞાન સ્વરૂપ છું, એનો ક્યારેય જન્મ નથી, મને ક્યારેય લોપ નથી. એમાં હું લોપ કેમ હોઈ શકે? એવી અવસ્થા હોય કેમ શકે જ્યારે આ નિત્ય જ્ઞાન ન હોય? તો સુષુપ્તિ અવસ્થા નિત્ય જ્ઞાન આત્માની ત્યારે જ હોઈ શકે જ્યારે આત્મા ઊંઘતો હોય, જ્યારે આત્મા ના હોય તો હોય જ ન શકે. અમારે સુષુપ્તિ આત્માની અવસ્થા ના હોય. તથા ચ કથમ અનાદિ નિત્ય જ્ઞાન સ્વરૂપસ્ય આત્મન, અનાદિ નિત્ય જ્ઞાન સ્વરૂપ આત્મા જે હું છું, જ્ઞાનો પરમ રૂપા, જ્ઞાન ઉપરમ રૂપા સુષુપ્તિ, જ્ઞાનો જેમાં ઉપરમ થઈ જાય છે, જ્ઞાન જેમાં સંકેલાઈ જાય છે, જ્ઞાનનો અભાવ થઈ જાય છે, જ્ઞાન લીન થઈ જાય છે. ચાલો, એવી સુષુપ્તિ મારી કેમ હોઈ શકે? અને જ્યારે ઉપરમ ના થાય ત્યારે જ્ઞાનોત્પત્તિ રૂપ સ્વપ્ન જાગ્રહ, એ જ્ઞાન ઉપરમ થઈ ગયો હોય તો એની ઉત્પત્તિ થાય. ઉપરમ રૂપા સુષુપ્તિ જ્યારે મારી ના હોય ત્યારે જ્ઞાનની ઉત્પત્તિ ના હોય તો ઉત્પત્તિ જેમાં જરૂરી છે એવી સ્વપ્ન જાગ્રત મારી કેમ હોઈ શકે? એ બધું વિશેષ જ્ઞાન માટે બરોબર છે, પણ જે હું સામાન્ય નિત્ય જ્ઞાન સ્વરૂપ છું એમાં આ વસ્તુ ના હોય, ઉપરથી પણ ના હોય અને જન્મ પણ ના હોય. તો બધું કોનું છે? અહંકારસ્ય તો, અહંકારસ્ય તો જન્ય વૃત્તિ રૂપ જ્ઞાન આશ્રયત્વાત. અહંકાર કેવો છે? જન્ય વૃત્તિ. અહમ વૃત્તિ છે ને કેવી છે? એ જન્ય છે. સુષુપ્તિમાં અહમ વૃત્તિ લીન થઈ જાય છે. શેમાં? એના કારણ અજ્ઞાનમાં. વળી પાછી સ્વપ્નમાં જાગ્રતમાં એ વૃત્તિ જાગૃત થાય છે. એટલે અહમ વૃત્તિ છે કેવી છે? જન્ય વૃત્તિ રૂપ જ્ઞાન આશ્રયત્વાત. જેનો જન્મ થાય છે એ પ્રકારની વૃત્તિ રૂપી જ્ઞાનનો આશ્રિત છે અહંકાર. તત્રયમ ઉપપદ્યતે, અર્થાત જેનો ઉપરમાં પણ છે અને જેનો ઉત્પત્તિ પણ છે એવા અહંકાર અર્થાત અહમ વૃત્તિ માટે આ ત્રણે સંભવિત છે. કે જન્ય વૃત્તિ હંમેશા જન્ય છે. વૃત્તિ કેવી છે? જન્ય છે. વૃત્તિનો જન્મ થાય વળી પાછો વૃત્તિનો લય થાય. અહમ વૃત્તિ પણ વૃત્તિ છે પણ એનો પણ જન્મ થાય લય થાય. અહમ વૃત્તિનો લય થઈ શકે એને આપણે શું કહીએ? સુષુપ્તિ. પછી ઉત્પત્તિ થાય એને શું કહીએ? સ્વપ્ન જાગ્રત. માટે આ ત્રણ અવસ્થાઓ કોણ સંભવિત છે? અહંકાર માટે સંભવિત છે. એટલે કહે છે કે જન્ય વૃત્તિ રૂપ જ્ઞાન આશ્રયત્વાત તત્રયમ ઉપપદ્યતે. અહંકાર કહો, અહમ વૃત્તિ કહો, એના માટે ત્રણ સુષુપ્તિ, સ્વપ્ન અને જાગ્રત ત્રણ ઉપપદ્યતે. એ યુક્ત છે કે અહંકારની અવસ્થાઓ હોય. તતસ્ય આત્મા જાગ્રતાદિ અવસ્થા રહિત હેતી. આત્મા નિત્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મા અવસ્થા રહિત. હું ત્રણેય અવસ્થાઓથી રહિત છું. હવે 13મા શ્લોકમાં આગળ કહે છે
ઇદાનીમ આત્મનઃ નિર્વિકાર બ્રહ્મ અભેદાય. કોઈને એમ થાય કે ભાઈ આત્મા તો સતત વિકારને પ્રાપ્ત થાય છે, હું તો સતત વિકારને પ્રાપ્ત થઉં છું, એવું માનું છું ને મારા વિશે. સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું, આ હું કેવો છું? વિકારી છું. એટલે હું મારા વિશે આ પ્રકારનો ખ્યાલ ધરાવું છું. હમણાં કરતા, પછી ભોગતા, દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, આમ આત્મા હું વિકારી છું એવું માનું છું. બ્રહ્મ કેવું છે? અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ ષડભાવ વિકાર રહિત છે. તો આત્મના નિર્વિકાર બ્રહ્મ અભેદાય. બ્રહ્મ નિર્વિકાર છે એ તો બહુ સ્પષ્ટ છે શાસ્ત્રમાં, પણ આત્મા વિકારી છે એવું જાણે કે મારો અનુભવ છે. સંશય આમાંથી જન્મે છે ને. એક શ્રુતિ પ્રમાણ છે જે આપણને પ્રગટ કરે છે, સમજાવે છે, બોધ કરે છે બ્રહ્મના સ્વરૂપને. એક બીજું મારું પોતાનું મન છે જેને પ્રત્યક્ષ પ્રમાણ કહું, કે ક્યારેક અનુમાન પ્રત્યક્ષ પર આધારિત. મારું પ્રત્યક્ષ અનુભવ શું છે? હું તો સતત વિકારને પ્રાપ્ત થઈ રહ્યો છું. આ મારો અનુભવ શું કહે છે? અનુભવ કરતા પણ મારા વિશેનો ખ્યાલ કેવો છે? હું સતત પરિવર્તનશીલ છું, વિકારને પ્રાપ્ત છું, અને વળી માનું છું કે મારો જન્મ થયો અને મારું મૃત્યુ છે અને વૃદ્ધાવસ્થા છે. આમ બધા ષડ ભાવ વિકાર, જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે આવશે, અપક્ષીયતે, વિનશ્યતિ. આ બધા પ્રકારના વિકારને હું વિકારવાળો છું, વિકારવાન છું. આવી જાતનો મારા વિશેનો ખ્યાલ છે. તો એ ખ્યાલ દૂર કરવા માટે નિર્વિકાર બ્રહ્મ ભેદાય. બ્રહ્મ તો નિર્વિકાર છે, હું સ્વીકારું છું. અહીં તો બ્રહ્મના આત્માના ઐક્યની વાત છે ને. બ્રહ્મ એવાહમત સિદ્ધમ સચ્ચિદાનંદ લક્ષણમ. અતઃ સિદ્ધમ, સિદ્ધ છે કે હું સચ્ચિદાનંદ લક્ષણ બ્રહ્મ છું. ત્યાંથી આ શરૂ કરવામાં આવ્યું. આ બ્રહ્મને આત્માના ઐક્યનો એનો વિષય છે અહીંયા. તો જ્યાં જ્યાં આપણા બ્રહ્મના આત્માના ઐક્ય વિશે કંઈ પણ આવા સંશયો જન્મતા હોય તે લઈને એને એનું નિરાકરણ કરવામાં આવે છે. આત્મના નિર્વિકાર બ્રહ્મ અભેદાય. આત્મા નિર્વિકાર બ્રહ્મથી અભિન્ન છે, નિર્વિકાર બ્રહ્મ જ છે. ષડ ભાવ વિકાર રાહિત્યમ સાધયતી. તો હું પણ સર્વ વિકાર રહિત છું. એક રીતે મારી તરફ જોઉં તો મને એમ લાગે કે હું સતત વિકારને પ્રાપ્ત થઈ રહ્યો છું. મારો જન્મ હતો, હું વૃદ્ધ થઈ રહ્યો છું, જે કંઈ માનતો હોઉં તે, સુખી છું, દુઃખી છું વગેરે. તો હવે મારી પ્રત્યે જોવાની દ્રષ્ટિ પ્રદાન કરે છે કે કઈ રીતે મારે મારી તરફ જોવું જોઈએ. એક રીતે જોવાથી એમ લાગે છે કે હું કેવો છું? વિકારી છું, સતત વિકારને પ્રાપ્ત થઈ રહ્યો છું. ષડ વિકાર, અષડ ભાવ વિકારવાન. આ ભાવ પદાર્થના 6 વિકારવાન છું, વિકાર ધરાવનારો છું. પણ બીજી રીતે જોઈએ તો આ દરેક શ્લોકમાં આપણે એક રીતે આપણી તરફ જોવાથી જે પ્રકારના નિશ્ચય પર આવ્યા છે એ જ આપણને બીજી રીતે બીજી દ્રષ્ટિ પ્રદાન કરે છે. હંમેશા પ્રશ્નો ઉકેલવાની આ જ રીત છે. જો કોઈ પ્રશ્ન જન્મ્યો હોય છે સામાન્ય રીતે કોઈ પણ પરિસ્થિતિને એક રીતે જોવાથી જન્મ્યો હોય છે, અને ઘણી વાર એને બીજી રીતે જોવાથી ઉકેલી જતો હોય છે. કારણ કે વસ્તુના એકથી વધારે પાસા હોય છે. ચાલો, તે રીતે આત્મા વિશે જે નિર્ણયો જન્મેલા છે એ પણ આત્માને કશાક ચશ્માથી જોઈએ છે. કયા ચશ્માથી? ઉપાધિના ચશ્માથી જોઈએ. ત્યારે જેવી આપણને ટેવ છે, આપણો સ્વભાવ જ છે કે સતત આપણે મૂલવીએ છીએ, ઉપાધિના ચશ્માથી મૂલવીએ છીએ. એટલે આપણને હવે જોવાને બીજી રીત પ્રદાન કરે છે કે આ રીતે તું જો તારી તરફ. તો 13મા શ્લોકમાં કહે છે
षड्विकारवतां वेत्ता निर्विकारोऽहमन्यथा निर्विकारोऽहमन्यथा तद्विकारानुसन्धानं सर्वथा नावकल्पते सर्वथा नावकल्पते। षड्विकारवतां वेत्ता, षड्विकारवत वत એટલે અહીંયા મધુ પ્રત્યય છે। ષડવિકાર સર્વે છ વિકાર ધરાવનાર શું કહેવાય? ષડવિકારવત। ષડ એટલે છ, આ છ વિકાર જે ધરાવે છે એને શું કહેવાય? ષડવિકારવત। વત પ્રત્યય લાગ્યો, મતુ પ્રત્યય લાગ્યો, જે પોઝેશન ધરાવવાના અર્થમાં છે। આમ ધનવાન, પ્રતિષ્ઠાવાન વગેરે। અહીંયા કઈ વિભક્તિ થઈ? ષડવિકારવત શબ્દ થયો। કઈ વિભક્તિ થઈ? ષડવિકારવતામ। છઠ્ઠી વિભક્તિ બહુવચન છે। ષડવિકારવતા આવ્યું નથી તમારે હજી જોવે, એટલે હજી હલાંત એમને બધા આવ્યા નથી આ રૂપો, જે બરોબર છે, હલાંત રૂપ છે। ષડવિકારવતામ એટલે ષડવિકારવત એટલે ષડવિકાર ધરાવનાર। ષડવિકારવતામ એટલે ષડવિકાર ધરાવનારોના। છઠ્ઠી વિભક્તિ એટલે શું સંબંધ? વેત્તા, હું કોણ છું? ગીતા એટલે જ્ઞાતા છું। ટૂંકમાં છ વિકાર ધરાવનારી વસ્તુઓનો હું જ્ઞાતા છું। તેથી કેવો છું? નિર્વિકારોહમ। આ છ વિકાર ધરાવનારા પદાર્થોનો જ્ઞાતા હોવાને કારણે સ્વયં છ વિકારથી રહિત છું। નિર્વિકારોહમ, શું પ્રતિજ્ઞા? અહમ નિર્વિકાર। શા બધી કહો છો? ષડવિકારવતામ વેત્તા, કારણ કે હું આ છ વિકાર ધરાવનાર, ષડવિકારવતામ, છ વિકારો નથી કહેતા, છ વિકાર ધરાવનાર પદાર્થોનો જ્ઞાતા છું। વિકાર કોઈ સ્વતંત્ર વસ્તુ નથી। વિકારનું જ્ઞાન ક્યારે થાય? વિકાર ધરાવનારું જ્ઞાન થાય ત્યારે, એટલા માટે। તેથી હું કોણ છું? હું નિર્વિકાર છું। કેમ? આ છ વિકાર ધરાવનાર જે બધા પદાર્થો છે, બુદ્ધિ વગેરે, એમનો હું જ્ઞાતા છું। પછી હવે અન્યથા કહે છે, તો કે તમે આ ન સ્વીકારો તો એનો દોષ કહે છે। અન્યથા તદ્વિકારાનુસંધાનમ સર્વથા નાવકલ્પતે। અન્યથા જો તમે હું નિર્વિકાર છું એ પ્રકારે ન સ્વીકારો, હું અર્થાત આ બધા વિકાર ધરાવનાર પદાર્થોનો જ્ઞાત એવો હું નિર્વિકાર ન હોઉં, અન્યથા તો શું થાય? તદ્વિકાર અનુસંધાનમ સર્વથા ન અવકલ્પતે। વિકારનું અનુસંધાન કોઈ રીતે પણ શક્ય ના બને। કોઈનો જન્મ જોવો હોય ને તો મારો જન્મના હાજર હોવો જોઈએ। કોઈ ગતિ મારે જોવી હોય તો હું સ્થિર હોવો જોઈએ। આમ ટ્રેન ચાલી રહી છે, એ ટ્રેનનું ચલન જે છે, વિકાર જોવો હોય તો હું પોતે સ્થિર હોવો જોઈએ। બે ટ્રેન ઘણી વાર સમાંતર હોય, સમાંતર પાટા પર, એક સાથે ચાલતી તો ખબર નથી પડતી કે પેલી ચાલે છે, કારણ કે હું પણ ચાલું છું। હું સ્થિર હોઉં અને પેલી ચાલતી હોય તો જ એની ગતિની હું નોંધ લઈ શકું। અર્થાત કોઈ વિકારની નોંધ લેવા માટે જે વિકારનો સાક્ષી છે એ વિકારથી રહિત હોવો જોઈએ। તેથી તદ્વિકારાનુસંધાનમ સર્વથા, હું જો નિર્વિકાર ન હોઉં, આજે કહે છે હું નિર્વિકાર છું। કેમ કે ન હોઉં તો આ વ્યતિરેક કહે છે, નિર્વિકારને બીજું કોઈ દૃષ્ટાંત નથી। એટલે
જો નિર્વિકાર ન હોવ તો આ બધા પદાર્થોના વિકારનું અનુસંધાન, એમનું જ્ઞાન, એની નોંધ હું ના લઈ શકું. ભાઈ જન્મ્યું, આ મોટું થયું, આ બદલાયું, આ બગડ્યું, આ સુધર્યું, આ બધી નોંધ લઈએ છીએ ને આપણે. એ અનુસંધાન કહો, નોંધ કહો, ધ્યાનમાં લેવું કહો, અનુભવ કહો, ચાલો. એ ન હોઈ શકે. ટૂંકમાં જો સાક્ષી નિર્વિકાર ન હોય તો એ વિકારનો અનુસંધાતા ન હોઈ શકે. સીધો નિયમ કયો? આ દરેકમાં એક સીધો નિયમ જ કહે છે. વિવેક કરવા માટે અવિવેકને કારણે આ નિર્ણય જન્મ્યો છે કે હું વિકારી છું. એટલે આમ તો વિકારનો દ્રષ્ટા છું, પરંતુ આ દૃશ્યનો વિવેક ન રહેવાના કારણે આ દૃશ્ય જે છે એના વિકારનો દ્રષ્ટા પર આરોપ કરીને મારી વિકારી માનું છું. જન્મ વગેરે તો આ બધા વિકારો શરીરમાં છે. હું તેનો દ્રષ્ટા છું. મને ધ્યાન પણ છે કે જો આ ખરચલી પડવા માંડી છે સ્વામીજી, જોને ભાઈ નસો દેખાય, જે થતું હોય ટૂંકમાં આ બધી નોંધ ક્યારે લેવાય? એનો સાક્ષી હોય ત્યારે લેવાય ને. એટલે આવી નોંધ લઈએ છે, અને છતાં શું થાય છે? મને આવું થઈ રહ્યું છે, બીજે ક્યાંક. પણ અવિવેક થાય. કોનો અવિવેક? દૃશ્ય અવિવેક. આમ દૃશ્ય છે એના બધા વિકારોનો દ્રષ્ટા પર અધ્યારોપ કરીને આપણે અભિજાતની ના ખ્યાલ ધરાવીએ છીએ. એટલે આપણું ધ્યાન દોરવામાં આવે છે કે ક્યાં અવિવેક થઈ રહ્યો છે. તો ટીકાકાર કહે છે ષડ વિકાર વતાન. બરોબર? શું છે આ ષડ વિકાર? ષડ ભાવ વિકાર. પહેલો ભાવ એટલે પદાર્થનું હોવું. તો જે વસ્તુઓ છે એ આ છ વિકારને પ્રાપ્ત થાય છે. જેનો જન્મ થયો એ આ છ વિકારથી પસાર થાય છે. હવે હોવા પણ એ દરેક વસ્તુ હંમેશા જન્મે છે, હોવા પણ ધરાવે છે. એટલે એક એવો સમય જ્યારે વસ્તુ હતી નહીં, અને હવે ભવંતી ભાવાહા એ પાછા હવે હોવા પણ ધરાવે છે. તો આ પ્રકારે હોવાપણું ધરાવનાર જે છે પદાર્થો, અને ભાવ પદાર્થ કહીએ તો કહે છે ભાઈ એ દરેક પદાર્થ છ પ્રકારના વિકારોથી પસાર થાય છે. જન્મ છે ને વિનાશ છે તો બધું જાણીએ જ છે. મધ્ય પાછું આવું બધું થાય, એની પાછું વધે ને ઘટે ને ફલાણું થાય ને ઢીકણું થાય. એ બધું આપણે ધ્યાનમાં ના પણ આવે. બધા વિકાર ધ્યાનમાં ના આવે. આ દેહમાં બધા વિકાર ધ્યાનમાં આવે છે, બીજી બધી જગ્યાએ ના પણ આવે. બધા જીવંત પદાર્થમાં વિકાર ધ્યાનમાં આવે. મુખ્યત્વે બધા જીવંત પદાર્થમાં આ પ્રકારના છ વિકાર, દરેક જીવંત પદાર્થનો જન્મ છે અને એનો મૃત્યુ પણ છે. અને દરેક વસ્તુ છેવટે આ પ્રકારે વૃદ્ધિ અને ક્ષયને પ્રાપ્ત થતી હોય છે. એટલે જેટલા જીવંત પદાર્થો છે એ બધા આ છ પ્રકારના વિકાર ધરાવનારા છે. તો ષડ ભાવ વિકાર વતા એટલે કે આ છ ભાવ વિકાર પદાર્થોના જે વિકારો છે એવું ધરાવનારા એ ષટ છે. ષટ તે ભાવ વિકારા, જે છ પણ છે ષડ ભાવ વિકાર. છ ભાવ વિકાર, છ પણ છે, ભાવ વિકાર પણ છે. કયા છે? જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષ્યતે, વિનશ્યતિ ઉક્તા. મારી છે ટીકા એમાં પાદનો જ છે. जायते उत्पन्न होना, अस्थि होना, वर्धते बढ़ना, विपरिणमते विपरिणाम होना, अपक्षीयते क्षीण होना, विनश्यति नष्ट होना. આ યાસ્ક નામના એક વિદ્વાને આ પ્રકારે કહ્યું છે કે બધા ભાવ પદાર્થો આ છ પ્રકારના વિકારને પ્રાપ્ત થાય છે. એ ઉક્તા આવું કહેવામાં આવ્યું છે. આ બહુ જાણીતી વસ્તુ છે, એમાં કોઈ વિવાદ નથી. એ પાસે એમાં વિવાદ થાય કોણે ઉછવા છે.
5 છે, 7 છે, 10 છે, વગેરે વગેરે. પણ આ યાસ્ક એમણે જે કહ્યું છે એ આ બહુ સરસ સ્વીકૃત છે. એટલે આ 6 ભાવ, દરેક ભાવ પદાર્થના 6 પ્રકારના વિકાર હોય છે. ચાલો, તે યેષામ સંધિ, આ 6 ભાવ વિકાર જેમના છે એમને ષડ ભાવ વિકાર, 6 ભાવ વિકાર ધરાવનારાને શું કહેવાય? ષડ વિકારવત કે ષડ વિકારવાન. એટલે તે ષડ વિકારવંત બહુવચન, એ કેવા કહેવાય? 6 વિકાર ધરાવનારાઓ. તેષામ એ બધા. તો આ વિકાર બધા પદાર્થો, જે કઈ વસ્તુ અસ્તિત્વમાં આવે ઉદ્ભવે, બધા 6 વિકારને પસાર થાય છે. બાહ્ય ઘટાદિનામ, આ બધા બાહ્ય પદાર્થો છે. એટલે મેં કોઈ પ્રકારે બધા વિકારો કદાચ આમાં સ્પષ્ટ ના હોય. બાકી જે જીવંત પદાર્થો છે એમાં તો બધા વિકારો જોઈ જ શકીએ આપણે, કે ભાઈ આ છોડનો જન્મ થયો, એ બધું પરિપક્વ થયું, ધીમે ધીમે એની ડાળીઓ સુકાવા માંડી, ધીમે નષ્ટ થયું વગેરે. આ ઘણાનો જન્મ મૃત્યુ જોઈએ છે, પણ પેલું બધું થાય છે, થતું હશે, વૃદ્ધિ થતી હશે, માની લઈએ સૂક્ષ્મ રૂપમાં, પરિપક્વ થતું હશે, ધીમે ધીમે એનો અપક્ષ થતો હશે અને નાશ થતો હશે. કાંઈક ઘડાને એમને એમ છોડી દઈએ ને તો 1,00,000-2 લાખ વર્ષમાં ઘડો ધીમે 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 માટી મળી જાય. એટલે પછી પેલા બધા બિચારા આપણા શું કહેવાય એમને જે પુરાતત્વવિદો છે ને, બધા ખોદકામ કરે, એમને કશું પ્રાપ્ત થાય આવું તો બહુ ખુશ થઈ જાય. જે નષ્ટ થઈ નથી ગયું, કંઈ પ્રાપ્ત થઈ ગયું, બહુ ખુશ થઈ જાય. ક્યાં છે, કેટલું જૂનું છે, શું છે, શું નહીં વગેરે. તો ચાલો, બાહ્ય ઘટાદિનામ, ટૂંકમાં બહારના જે અચેતન પદાર્થો છે, ઘટપટ વગેરે, એ બધા પણ આ 6 પ્રકારના વિકારને પ્રાપ્ત છે. બધાનો જન્મ મૃત્યુ છે નક્કી જ છે, અને આપણે જાણીએ છીએ, એના આપણે એ વિકારોના આપણે જ્ઞાતા છીએ. આંતર બુદ્ધાદિનામ છે, અંદરના પદાર્થો કયા છે? બુદ્ધિ, મન વગેરે. તો એમના વિકારથી પણ આપણે પરિચિત છીએ અથવા તો સભાન છે. વૃત્તિનો જન્મ થયો, વૃત્તિ શમી ગઈ, અને વૃત્તિ કેટલોક સમય છે. એટલે અંદર જે બધી છે પદાર્થો, આ બહાર ઘટાદી ગયું હોત કે બહાર દેહાદી ગયું તો પણ થયું હોત. આ દેહના 6 વિકાર છે એ તો બહુ સ્પષ્ટ છે આપણે, એમાંથી જ આવ્યું બધું. આ જાય તે પછી છે વર્ધતે, પછી સ્વામી કે અસ્થિ ચેત વર્ધતે. જાય તે પછી વૃદ્ધિ ક્યારે થાય? હોય ત્યારે. અસ્થિ ચેત વર્ધતે, અસ્થિ ચેત વિપરિણમતે, અસ્થિ ચેત અપક્ષ્યતે, અસ્થિ ચેત વિનશ્યતે. એમ ચાલો, જે કારણે અસ્થિને શું ઘુસાડ્યું છે, એટલે કોઈક રીતે 6 ભાવ કયા છે. ચાલો, આપણે એમ કે અસ્થિ પહેલા હોવું જોઈએ, પણ એ જાય તે પછી અસ્થિ છે, એવું છે. કારણ કે બાળક છે ખબર ક્યારે પડે? જન્મ્યા પછી જ ને. કશી વસ્તુ છે ખબર ક્યારે પડે? જન્મ્યા પછી છે એવું ખબર પડે ને, એટલે 6 છે પછી આવે. કારણ કે જન્મ્યા પહેલા ઘડો છે ખબર ના પડે ને. ઘડો છે ક્યારે ખબર? જન્મ થયા પછી, ઘડ્યા પછી. એટલે અસ્થિ વિકારને જાય તે પછી મૂકવામાં આવ્યો. જે હોય તે ટૂંકમાં આ બધા વિકારો છે, 6 હોય કે 26 હોય, એમાં આપણને બહુ રસ નથી. પણ આ છતાં જાણવા યોગ્ય, જાણવાની જ વસ્તુ છે આ બધી, આપણે જાણવી જોઈએ. તો બાહ્ય ઘટાદિનામ આંતર બુદ્ધાદિનામ છે વેદતા. આ બધા બહારના જે પદાર્થો છે, ભાવ અસ્તિત્વ ધરાવનારા પદાર્થો છે, અંદરના પદાર્થો છે, હું કોણ છું? વેદતા, જ્ઞાતા. ષડ વિકાર બતાવ વેદતા. આ બધાનો જ્ઞાતા હું છું, ભાઈ સમાન છું. નિર્વિકારો હમ, એટલે કહે છે કે નિર્વિકાર વિકાર રહિતો ભવામી. આ બધા વિકારોને જાણનાર, આ પદાર્થોમાં વિકાર ધરાવનાર પદાર્થોના વિકારોને જાણનાર સભાન. નોંધ લે, હું સ્વયં કેવો છું? નિર્વિકાર છું.
એટલે હવે એને માટે આપણને યુક્તિ આપે છે. આત્મા હિ બાહ્યાંતર વસ્તુના ઉત્પત્ત્યાદિ વિકારાન જાનાતિ. જાણીએ છે કે બહારની અને આંતરિક બંને પ્રકારની જે વસ્તુઓ પદાર્થો છે, બાહ્ય શરીર છે, ઘટપટાદી છે, અંદર આપણા વૃત્તિઓ છે, બુદ્ધિમાન છે, ઉત્પત્ત્યાદિ વિકારાન એની ઉત્પત્તિ છે. જો ભાઈ સુષુપ્તિમાં બુદ્ધિ નથી હોતી, પછી સ્વપ્નમાં જાગ્રત બુદ્ધિ ઉત્પન્ન થાય છે, પછી પાછી લીન થઈ જાય છે, ઇન્દ્રિયો મન બધું જ. એટલે આ બધાને ઉત્પત્ત્યાદિ વિકારાન જાનાતી. આ બહારના અંદરના ઉત્પત્તિ એટલે જાય તે અસ્થિ, આ બધા વિકારોનું જે જ્ઞાતા છે, એ નોંધ લેનાર છે. કોણ છે? આત્મા હિ. આત્મા જ આ બધા જાણનાર છે. તેથી અતઃ નિર્વિકારો ભવિતુમર્હતિ. આ બધા વિકારને જાણનાર આત્મા નિર્વિકાર હોવો જોઈએ. કેમ એ પ્રતિજ્ઞા થઈ? કેમ? યો યદ જાનાતિ ન સ તદ્ધર્માદિ વ્યાપ્ત. એ તો વ્યાપ્તિ આપવામાં આવે અહીંયા, એ ટીકાકાર આપે છે. એટલે ગ્રંથકાર આ વ્યાપ્તિ છે એ ગ્રંથકાર દેખાડતા નથી, પણ આ વ્યાપ્તિ આપણે જાણીએ છીએ અથવા સરસ સ્વીકૃત છે, એ પ્રકારે સ્વીકારીને પછી આ પ્રતિજ્ઞા કરવામાં, સિદ્ધિ કરવામાં આવે. તો વિકારવતામ વેત્તા નિર્વિકાર. કેમ? યો યદ જાનાતિ ન સ તદ્ધર્માન. કારણ કે જે વસ્તુને જાણે છે એના ધર્મથી રહિત હોય છે. કહ્યું ને કે સાક્ષી કે દ્રષ્ટા છે એ દૃશ્યના ધર્મને પ્રકાશિત કરનાર છે, એ સ્વયં દૃશ્યના ધર્મથી રહિત છે. તો દૃશ્ય કાંઈ બધા વિકારવાદ પદાર્થો, એટલે દૃશ્ય બધા વિકારવાન પદાર્થો છે, અને વિકાર જાણનાર હું આત્મા છું, મારે બધા વિકારથી રહિત છું. એટલે વ્યાપ્તે લોક સિદ્ધત્વ. આ વ્યાપ્તિ કેવી છે? સ્વર સ્વીકૃત છે, લોક સિદ્ધત્વ. એમાં પછી વિવાદો તો વ્યાપ્તિની ચર્ચા કરવી પડે, પણ આ વસ્તુ લોક સિદ્ધ છે કે ભાઈ જે હું વૃક્ષને જાણનાર છું અને વૃક્ષથી અન્ય છું, વૃક્ષના ધર્મોથી પણ અન્ય છું. નસીબ જાય વૃક્ષ પડ્યું તો હું પડતો નથી, વૃક્ષ ફૂલી ફાલ્યું તો હું નથી ફૂલતો ફાલતો, વૃક્ષ ક્ષીણ થાય હું નથી થતો. એટલે આપણે નોંધ નથી લીધું, આવું છે ખરું. નસીબ જોગે જે વેદતા છે, દ્રષ્ટા છે, એ દૃશ્યના ધર્મથી લેપાયમાન થતો નથી. એવું ના હોત તો આપણું શું થયું હોત? કૂતરાને જો કૂતરું બની જાય, બિલાડીને બિલાડી બની, એવું બની જતા હોત તો? અથવા દ્રષ્ટા છે દૃશ્યથી પ્રભાવિત થતો હોત તો? પેલું ભસવાને હું ભસવા માંડતો હોત, ધારો કે એવું થતું હોત તો શું થાત? એવું નથી થતું. બહુ તો હું કકડાટ કરું મનમાં, એ જુદી વાત છે, પણ એના ગુણો મારામાં આવતા નથી, કારણ કે એનો દ્રષ્ટા છું, એનો જ્ઞાતા છું. પેલું ભસી રહ્યું છે, આમ ચાલે છે, પેલી બાજુ છે, 6 જગ્યાથી ભસે 6, જે હોય ને. પણ હું ભસનારો બનવું ના જોઈએ. આપણે ભસવા માંડીએ, આપણે પોતાનું ચોઈસ છે. હું ભસવા માંડું ને કકડાટ કરાવડો, એ મારી સ્વતંત્રતા છે. બાકી હું એ ધર્મવાળો નથી. બહુ સ્પષ્ટ છે આપણો અનુભવ. યો એ જાનાતિ ન સ તદ્ધર્માદિ વ્યાપ્ત લોક સિદ્ધત્વાત. આ વ્યાપ્તિ છે ને એ લોક સિદ્ધ છે. એ વ્યાપ્તિના આધારે હું કહી શકું કે આ બધા પદાર્થોના, આ બધા વિકાર ધરાવનાર પદાર્થોનો જ્ઞાતા છું, વિકારોનો જ્ઞાતા છે, માટે હું નિર્વિકાર છું. આપણે કાલે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ
शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।